તો ગીર સોમનાથ જિલ્લામાં ખેતરના ઊભા પાકમાં પશુઓને છૂટા મૂકી દેવામાં આવ્યા છે। ત્યારે ગીર ગઢડાના જૂના ઉગલા ગામે જિલ્લા કલેક્ટરે બોલાવ્યો છે સપાટો। ત્યારે ગૌચરની 450 વીઘા જમીનમાં 300 વીઘા જમીન પર કરાયું હતું દબાણ। ત્યારે ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું છે જિલ્લા કલેક્ટરનું બુલડોઝર। ત્યારે 3 જેસીબી અને 2 ટ્રેક્ટર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે। ત્યારે ગૌચરની જમીન પરના ઊભા પાકોમાં પશુઓને ચરવા માટે છૂટા મૂકી દેવામાં આવે છે। તો મહત્વના સમાચાર ગીર સોમનાથથી કહી શકાય। ત્યારે ગીર સોમનાથમાં ખેતરના ઊભા પાકમાં પશુઓને છૂટા મૂકવામાં આવ્યા છે। ત્યારે ગીર ગઢડાના જૂના ઉગલા ગામે જિલ્લા કલેક્ટરે બોલાવ્યો છે સપાટો। ત્યારે ગૌચરની 450 વીઘા જમીનમાંથી 350 વીઘા જમીન પર દબાણ કરાયું છે, જેમાં 300 વીઘા જમીન પર લગભગ દબાણ કરવામાં આવ્યું છે। ત્યારે ગેરકાયદે દબાણ પર જિલ્લા કલેક્ટરે બુલડોઝર ફેરવડાવ્યું છે। ત્યારે 3 જેસીબી અને 2 ટ્રેક્ટર દ્વારા આ દબાણોને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી, જેમાં ગૌચરની જમીન પરના ઊભા પાકોમાં પશુઓને ચરવા માટે છૂટા મુકાયા હતા।